છે ને પાડે લાખ રૂપિયાની પહેને મૂકી દીધી છે છૂટી. તો જો અરે અરે આગળથી ઊંચી થઈ ગઈ બીજદાન તો થઈ જાય પહેને હક ના થતું લે હવ દેવ હવ. ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું ચેનલમાં ગાઈસ. તો અત્યારે આપણે આ બહેન આપણે પાડે છે એટલે આપણે સરકારી દવાખાને લઈ જવાની છે બીજદાન કરવા. આગળ હશે અડધો રસ્તો કાપી લીધો છે એકલાને લઈને આવ્યા છે. આમાં ઊનું પાણી લઈ લીધું છે ગરમ પાણી આ ભાઈબંધને હારે લઈ લીધું એટલે વાહ જઈ છીએ અડધો રસ્તો કાપી લીધો છે. આગળ તો ઓલા આપણે મોટો થાંભલો છે ના છે સરકારી દવાખાને શનિવાર છે એટલે થોડાક સમય સુધી છે ડૉક્ટર એટલે ઘા લઈને જઈએ છીએ. અને ફાઇનલી ભાઈ સરકારી દવાખાને બાંધી દીધી છે ગરમ પાણી લઈને મૂક્યું છે ડૉક્ટર આવે એટલે બીજદાન કરાવી નાખ્યું આને પ્યોર પાડાનું મફતમાં. સરકારી દવાખાનાનો ફાયદો થશે કે મફતમાં બીજદાન તો થઈ જાય બહેનને હક ન થતું લે હવ થેવ હવ ખંજવાળી ડૉક્ટર સાહેબ આવજો પાણી ગરમ છે ઠરી રહ્યા હે રેવા દે ઠરી રહ્યા ડૉક્ટર આવશે કે બીજદાન કરી નાખશે છે ને. અરે અરે આગળથી ઊંચી થઈ ગઈ હાલો. ફાઇનલી ભાઈ આપણી બહેને બીજદાન થઈ ગયું છે કમ્પ્લીટ. આગળથી ઊંચી નીચી થઈ હતી ઊભી નહોતી રહી હતી બીજદાન તો કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. બવણા પાણી ઢોળ નાખ્યું બધું આથી બવણો લઈ લે અને ભેં થોડું આગળ. અત્યારે મિત્રો આપણે સરકારી દવાખાને ફ્રી ઓફ કોસ્ટ બીજદાન કરાવી નાખ્યું છે ડૉક્ટર સાહેબને વલેથી. સરકારી દવાખાનું જો ફ્રી ઓફ કોસ્ટ તો થઈ જાય ને પણ આને જે કાંઈ હક થતું નથી. તને ઘરે જ લઈ જવાની છે લે લે જો આમ જો પછી કેમ કરવા મળી હા મૂક્યા કેલા મૂક. અરે 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 એ મારીમાં બસ નો મરે છૂટી મૂકી દેવી ભાઈ ઘરે હવે ક્યાં જા. લાખ રૂપિયાની પહેને મૂકી દીધી છે છૂટી કેમ થોડા રો તો જો સીધી ઘરે જઈને ઊભી રહે. ફાઇનલી ભાઈ આપણી બહેન લાવીને બાંધી દીધી છે. અત્યારે મિત્રો આપણે જવાનું છે આપણે ખાંડનું ફોર્મ ભરવા. તો આપણે નીકળી ગાયકા ખાંડનું ફોર્મ ભરવા બ્લેક ગાડી લઈને. આપણી ગાડીના વાહન હા ગજવાડી દેવા ભાઈ કામ ગજવાડી દેવાનું છે. ખાંડના ફોર્મનું કામ ભાઈ થઈ ગયું છે ડન. આપણે સરકારી દવાખાને અત્યારે ફોર્મ દઈ દેવી એક તળાસ દેવા જવાનું છે. અહીંયા પહેલાં ગયા હતા એ ગાયકા ડૉક્ટર હોય તો હાલ ભાઈ.